हेलो गाइस, कैसे हो सब। मेरा ये મારો આ પહેલો બ્લોગ છે, તો હું બોલવામાં થોડી ઘણી દિક્કત થશે. મેં છું વિજય રાઠવા અને મેં છોટાઉદેપુરથી છું. મારો પાયજતપુર તાલુકો છે અને પાયજતપુરથી 5 કિલોમીટર જેવું છે, જે બારાવાડ ભેસાવની જોડે. તો હું હમણાં ખેતરે આવેલો છું. તો આ મારું ખેતર છે અને મેં છે ગાય ભેંસ માટે ચાર, એટલે કે બાજરી ને બધું ભેગું છે. તો હું હમણાં ખેતરે આવ્યો હતો અને હવે હું આ નવો બ્લોગ ચાલુ કરું છું. અને મારી આઈડી છે વિજય રાઠવા GJ34. વિજય રાઠવા છે. એટલે મારો વિડીયો કેવો છે અને એ બધા જણાવજો મને. હાલો, હું છું વિજય રાઠવા. મારો પહેલો બ્લોગ છે. તો હું આવ્યો છું ખેતર. તો આ છે ખેતર અને પહેલાં તમને કીધું જ, મેં છોટાઉદેપુર જિલ્લાનો છું વિજય રાઠવા. એ રીતે હું ખેતર આવેલો છું, ખાલી સવારમાં જોવા માટે. તો આ મારો નદી આવી ગયો છું. નદી છે, ઓરસંગ નદી છે આપણી. અને આની અંદરથી રેતી લઈ જાય છે બધા. આ છે આપણું ખેતર છે અને મેં બાટું જ છે. બીજામાં બાજરી છે, પેલી દેખાય ડુંગળી છે તેલાઈ માતાની. તો એ અહીં 11નો મેળો હમણાં હાલમાં જ પત્યો છે અને 11નો મેળો દર વર્ષે ભરાય છે વર્ષમાં. અને નવરાત્રિ બી અહીં ભરાય છે. 9 દિવસ ગરબા બી રમાય છે, બધું જ. હેલો ગાઈસ, હવે હું ઘરે જાઉં છું. તો ઘરે જઈને બીજા વિડીયો ઘરનો બતાડો. ઘર કેવું છે એ કોમેન્ટમાં જણાવજો. હેલો ગાઈસ, હું ઘરે આવી ગયો છું. તો આ મારું જૂનું ઘર છે. આ ગાય ભેંસ છે. તો હું નવા ઘરે જઈશ હવે. હેલો ગાઈસ, હવે હું ઘરે આવી ગયો છું. તો પેલું દેખાય મારું ઘર છે. આ મારા કાકાનું ઘર છે. હેલો ગાઈસ, હું ઘરે આવી ગયો છું હવે. અને આ છે મારું ઘર. આ છે રસોડું. આ છે અનિલ બારિયા. ऐसे है अनिल राठवा, इधर है साहिल राठवा, हम अंकुश। इसका नाम है अंकुश। एक ट्रैक्टर चलाता है, ये बॉस है सबका। साहिल राठवा पानी भर रहा है, अभी पानी आ गया तो इधर। पानी भर रहे पानी अभी आए ना पानी पानी ना तो नहीं है ये वही पीला मुंह कर दे बोर्ड लिखत दीवार बोर्ड लिखत रिवारन मुकलो के बोल अंके। हेलो गाइस, ये है पंकज राठवा, न्यू ब्लॉग है हमारा। इधर है फुआ जी
આ છે અનિલ રાઠવા, સાહિલ રાઠવા. હાથ ઊંચા કરો લા હું ધન્ય કાકો બોલાવે ધન્ય કાકો બોલાવે જાડિયા મોર દેખાડ. કેમ છો? કમલા લાઈટ બંધ કર. આ મીના રાઠવા, ખાલી હિના રાઠવા. ચાલો જાઓ કે નહીં? તમે જાઓ પાવાગઢ જાઓ. બાબાજીના મંદિરે જાવ છે તો આની જો કેટલો રાલી છોટી મારો હા મોટું પતલું બોલા છોટો પેલો છોટા ભીમ. એ આ છો છોટા ભીમ. હલો ગાઈસ, હવે હું પાછો ખેતર આવ્યો છું શાક તોડવા માટે. ગુજરાતી ને હિન્દી ભેગું થઈ જાય છે મારાથી, કે વધારે હિન્દી બોલાઈ જાય છે. તો આપણે શાક તોડવા આવ્યા છે બીજા ખેતરે. આ છે બાટું છે પાછળ, અને મકાઈ. હલો ગાઈસ, હું આવ્યો છું શાક તોડવા માટે હવે. અને હવે આપણે શાક તોડશું અહીંયાથી. આ શાક છે, રીંગણ છે, હજી ગોવરિયા નાના છે, અને આ આવે છે હિના આવે છે, અને શાક તોડીને આપશે આપણને. તો જોઈએ કેટલા રીંગણ લાગ્યા છે. રીંગણ તોડ્યા છે કે. તો હવે આપણે તોડશું ડુંગળી. જો કેટલી મોટી થઈ ગઈ છે. ઉતારીની ડુંગળી પછી તોડી લેવાની. લે હાલે જોશે ને શાક બનાવવા. મેં તને ઉખડ્યાલું મોટી મોટી આ ઉપરવારી તો લે અંદર જે નીકળી જન છે તે તો કાઢ લે. બટાટા કેટલાક બટાકા છે? આ જો બટાકા ને કહેવાય બટાકા. ગાઈસ એ બટાકા હે. બટાકા હજુ બેહેલા નહીં અસલ પણ નાના બટાકા છે એમ કે ને. આ ડુંગળી જો કેટલી મોટી છે. પછી અહીંયા ચણા છે. આ ચણા દેશી ચણા છે. હા, પછી દાણા કહેશે ને, દાણા પૂરા થઈ ગયા છે. આ ગોવાર છે गैस, ये गोवार है. ये इधर हमारा पुराना बोर्ड है. અહીંયા મોટર કૂવો છે. શું છે? કેટલા બટાકા નીકળ્યા જો. 3 જ બટાકા નીકળ્યા જો. મને બીજા ભરવા દે, હજુ બીજાનો મૂરિયા છે. ठेल में घल दे. हेलो गाइस, इधर है बटाका और उधर રીંગણા છે. તો હવે આપણે રીંગણા તોડીને ઘરે જઈશું, શાક બનાવશું, પાવભાજી બનાવશું. આ છે બાટું, અને આ બાજુ જઈશું આપણે. શું જોવા મળે છે? મોટર ચાલુ છે, મોટર ચાલે છે. પાણી ખૂટી ગયું છે કૂવામાં, બોરવેલમાં ખરા. આ છે ડોળા ફૂટી ગયા છે. મકાઈ કંઈ ખાવાનું બી મન થાય છે.
અને આપણો બોરવેલ છે. 4 વર્ષ થયા. બહુ ઓછું પાણી આવે છે પણ. અને આંબો છે. આંબો છે. આ જેટલી દેખાય એટલી મકાઈ છે. અને હવે આપણે મરચાં પણ થોડા ઘણા તોડી લઈશું, પણ આ થોડા નાના મરચાં છે. અને આ લીંબી છે. અને આ રીંગણી આ બાજુ બી છે. આ પાણી બહુ ઓછું આવે છે પણ જો આ કેવું છે, કેવું લાગ્યું મારું ખેતર કોમેન્ટમાં જણાવજો. અને આ તાજું શાક જોવા મળે ગામડામાં તો. આ બાટું નાખ્યું છે, જુઓ પાણી જાય છે. હેલો ગાઈસ, હવે અમે ઘરે જઈશું. થઈ ગયા? કેટલા થયા? બસ એટલા બહુ થઈ ગયો. તો રીંગણો થોડો ઘણો તોડી દે ને આપણે. હજી હમણાં રીંગણી લાવ્યા હતા, 200 રીંગણી લાવ્યા હતા. થોડી ઘણી શાકભાજી ચાલે ખાવા માટે એટલે. મીનાલી હવે આપણે ઘરે જઈશું થોડી વારમાં. અમે પેલા એક વખત લાવેલો ને મીકી રાખેલા તે આ બધા. એવું આ તાળ છે, અહીંયાથી તાળે ઉતરે, પણ આ તાળ નહીં, અહીંયાથી નહીં ઉતરતી ગાઈસ. અને આ હવે હાંજ પડવા આવી છે. અંદર ડુંગળી તોડી છે તમે. ડુંગળી પણ નાખી દે. આ કરાવ ખેડી ખેડી પોતાઈ. ઘે લઈ જવાને હા. ઉપર દેખાય તોડી. કઈ પોપટ બી છે. કઈ તોડી. હજી તોડું? એ મીઠું પોપટ દેખાય છે, પોપટ नहीं દેખાતો ને गाइस. इधर पोपट भी है एंड पैरट. ये अभी आ रही है दूध निकाल के. निकल हाँ, अब हम घर जा रहे थे. पैदल ही जाना पड़ता है अभी. कोई कोई नहीं वीडियो इंस्टाग्राम पर लाइव थी છે. ए टामेटा ममेटा लावला चलो. હું બનાવ્યું? આ બા ચા બને છે. ગરમા ગરમ ચાય બન રહી है. हेलो गाइस, અમે જૂના ઘરેથી નવા ઘરે જઈએ છીએ. શું કરેલા? हेलो गाइस, અમે નવા ઘરે જઈએ છીએ. તો નવું ઘર થોડું દૂર છે જૂના ઘર છે. વિડીયો ઉતારું છું, બ્લોગ બનાવું છું. સિયા આ છે સિયા. આ સિયાની મમ્મી છે. આ અનિલ વાસના હેલો ગાઈસ, હવે અમે ઘરે પહોંચવાની તૈયારી છે. તો
तो वह कबूतर भी उड़ी उड़ी जाए छे। हेलो गाइस, हम पाव भाजी बना रहे थे इधर, तो ये पाव भाजी बन के तैयार है। देखो ये पाव भाजी है, मैं दिखाता हूँ आपको। लाइट मत दो। ये पाव भाजी बन के रेडी है हमारी, पता नहीं कैसी बनी है। तो अब इधर बर्तन भी बहुत हो गए हैं। ये साहिल खाने के लिए बैठा है अभी। अब हम घर पे जाएंगे, पुराने घर पे सब लोग इंतजार कर रहे हैं, तो हमारा ब्लॉग यहीं ख़त्म होगा। हेलो गाइस, हमारा ब्लॉग इधर ख़त्म हो जाएगा। कल मेरा आज पहला ब्लॉग था, तो मेरे को सपोर्ट करना। मेरा न्यू ब्लॉग है ये, तो मेरे से कोई भी गलती वगैरह होगी हो तो माफ़ कर देना। कभी कभी हिंदी भी बोलता हूँ, कभी गुजराती भी बोलता हूँ। साहिल राठवा डिश लेके आ रहा हूँ। अभी वो डिश लेके जाने वाला है। ओ मैडम, आ बाजू एम कर दे। हेलो गाइस, अब लास्ट ब्लॉक है हमारा। बाय।